આજની ધર્મકથા. પ્રણામ. 200 વર્ષ પહેલાંની કથાઓ. જે કથાની અંદરમાં વીર વિજયજી મહારાજ સાહેબે આવનારી પેઢી પર ઉપકાર કરવા માટે પરમાત્માની કૃપાથી એમને જે કાવ્ય બળ મળ્યું હતું, એ કાવ્ય બળના ઉપયોગ દ્વારા વર્તમાન સ્વામી ભગવાન આદિ તીર્થંકર પરવંતો જે કર્મગ્રંથની વાતોને પોતાની દિશનાની અંદરમાં આવરતા હોય છે, કર્મ થિયરી, એ થિયરીને દ્રષ્ટાંત દ્વારા, કથાઓ વાર્તાઓ દ્વારા શીરાની જેમ ગળે ઉતારવા માટેનો પ્રયાસ, એટલે 64 પ્રકારી પૂજા. કદાચ હું એમ કહું કે પંડિત વીર વિજયજી મહારાજ સાહેબે આપેલા શ્રેષ્ઠ કેટલાક કાવ્યો અથવા કેટલીક રચનાઓ, એમાં શિરમોર કક્ષાનું આ એમનું કાવ્ય. આપણે એ કાવ્યમાંથી અલગ અલગ કર્મોની લગતી કેટલીક વાર્તાઓ અને એના દ્વારા તે કર્મના સ્વરૂપ, એનો પ્રયાસ આપણે કરી રહ્યા છીએ. આપણે અત્યાર સુધીમાં કેટલાક કર્મોના કથાનકો જોયા કે જેની અંદરમાં તે કર્મો કઈ રીતે બંધાય છે, એ બંધાવાનું કારણ શું છે, અને તે કર્મો ઉદયમાં આવે ત્યારે સ્થિતિ શું થાય છે, એના એક્ઝામ્પલ્સ સાંભળી અને આપણે એવું સમજતા થયા કે જો આ આવી રીતે ઉદયમાં આવતા હોય અને આવું કરવાથી ઉદયમાં આવતા હોય તો મારે એવું કરવું ન જોઈએ, જો એ નબળું હોય તો. અને જો એ ખરેખર સારું છે તો મારે આવી રીતે જ વર્તન કરવું જોઈએ. આ વાર્તા શબ્દ જે છે ને, એ બહુ મજાનો શબ્દ છે. જે સાંભળી અને આપણું વર્તન સુધરે એ વાર્તા. એટલે આ વાર્તાઓ જ્ઞાનાવર્ણીય કર્મની, દર્શનાવર્ણીય કર્મની અને વેદનીય કર્મની, એ બધી સાંભળવા દ્વારા આપણે એક પ્રયત્ન કર્યો કે આપણી વિચારધારા દ્વારા આપણું વર્તન સુધરે એ લેવલ સુધી આપણે આ વાતને ગોઠવી છે. સારી ને નરસી બંને વાતો થઈ. આજથી હવે મોહનીય કર્મને લગતી વાર્તાઓ એ શરૂ થશે. મોહનીય કર્મ. બહુ સામાન્ય પરિચયમાં જઈએ તો મોહ એટલે મૂઢતા, મૂર્ખતા. જ્યારે કોઈ એક માણસ દારૂ પીધેલી અવસ્થામાં હોય અથવા કોકેન, કેફેન લીધું છે, કોઈ ડ્રગ લીધું છે, એવી કોઈ પણ વસ્તુ લીધી છે કે જેના કારણે એ એના મગજ ઉપર હાવી થઈ જાય, એના જ્ઞાનતંતુ ઉપર, અને પછીથી એ જે પોતાની સેન્સીસમાં ન રહે અને એ જે વર્તન કરે, એને મૂળતા, એને મોહ કીધો છે. આ એક બાહ્ય એક્ઝામ્પલ છે કે જે આપણે જોઈ શકીએ છીએ અત્યારના જગતની અંદરમાં ઘણી બધી વાર રૂટીનમાં, કે સારામાં સારો માણસ પણ પીધેલી અવસ્થામાં હશે તો ન એનો એના શરીર ઉપર કંટ્રોલ રહેશે, ન એના વચન પર રહેશે, ન એના મન પર રહેશે. એવી રીતે જે આપણે સમજી શકીએ છીએ કે આ દારૂનું અધિપત્ય છે, એમ અભ્યંતર જગતની અંદરમાં, મનના જગતની અંદરમાં કેટલીક વિચારધારાઓનું મહત્ત્વ હોય છે કે જે ડોમિનન્ટલી આપણી વિચારધારાને હાઈજેક કરી લે છે. એ જે વિચારધારા છે એનું નામ મોહ, મોહનીય કર્મના. એટલે આ વાર્તાઓ દ્વારા આપણે એ સમજવાના છીએ કે એવી કઈ વિચારધારાઓ છે જે ફોરેન વિચારધારા છે. ફોરેન ઇન ધ સેન્સ આપણા શરીરની, આપણા પોતાના તંત્રની, આત્માની બહારની વિચારધારા, કે જે આપણી પોતાની મૂળભૂત વિચારધારાને આવરી લે છે. દ્રષ્ટાંતથી શરૂઆત કરીએ. લક્ષ્મીપુર નગરનું, લક્ષ્મીપુર ગામ છે. દત્ત અને દેવદત્તા નામે શેઠ શેઠાણી રહે છે.
સમૃદ્ધિથી પ્રચુર, ભરપૂર, બધું જ સરસ. સમાજમાં યશ, ગામની અંદરમાં એનો રુતબો, એમનું માન, પરોપકારના કાર્યો, અને આ બધું થવાના કારણે એક હેપી લિવિંગ જે કહી શકાય એ રીતનું એક સુખી જીવન જીવી રહ્યા હતા. પણ આ જગતની અંદરમાં સર્વાંગે સુખી તો આમે કોણ રહેવાનું? એટલે ક્યાંક ને ક્યાંક કમસે કમ એક વસ્તુ તો નબળી રહેવાની છે. એટલે આવું સરસ મજાનું સુખી જીવન હોવા છતાં એક મોટી ખોડ હતી કે ઘરે સંતાન ન હતું. ને સામાન્ય રીતે માણસના માનવીય પ્રયત્નો પૂરા થઈ જાય એટલે હવે એ દૈવીય તત્વોનો સહારો લેવા જાય. જેટલા પથ્થર એટલા દેવ એવું સમજી અને એમણે આ સંતાન પ્રાપ્તિ માટેના પ્રયત્નો અલગ અલગ દેવદેવીઓ પાસે માનતા આખડી આ બધી જે વિચારધારાઓ આપણા રૂટીનમાં અત્યારે પણ છે, જે એ સમયે પણ હશે, પ્રયત્નો કર્યા, ફળ નહીં થયું બહુ. છેવટે એમને એક જણે કીધું કે આ તમારા કુળની અંદરમાં નાગ દેવતા જે છે એનું કૃપાબળ બહુ રહ્યું છે, તો તમે એમની આરાધના કરો. એમને તો શેઠ શેઠાણીને તો જે કોઈ કે એની જ રાહ જોવાતી હતી. તમે જે કહો એ બધું કરવાની તૈયારી છે, કારણ કે મૂળભૂત રીતે લક્ષ્યની એટલી બધી એમને ઝંખના છે પુત્ર પ્રાપ્તિના કે એની માટે તમે જે કહો એ બધું જ કરવાની તૈયારી. નાગદેવતાની આરાધના શરૂ કરી, એમનું શરણ લીધું અને થયું પણ એવું કે એમની આરાધનાથી નાગદેવતા પ્રસન્ન થયા અને એમણે સપનામાં આવી અને પુત્રનું વરદાન આપ્યું. જે તે દિવસે શેઠના ઘરે પારણું બંધાયું. નાગદેવની કૃપાથી આ પુત્ર જન્મ્યો હોવાથી એનું નામ નાગદત્ત રાખવામાં આવ્યું. બહુ જ હોશિયાર બાળક, સર્વ કળાઓમાં કુશળ, અને બધી જ રીતે એક તો આમ પણ આપણે સમજી શકીએ કે આટલા વર્ષે બાળકનો જન્મ થયો હોય, શેઠ શેઠાણી હોય, આટલા લોકપ્રિય હોય, પછી એ બાળકના ઉછેરની અંદરમાં, એના લાડકોડની અંદરમાં શું કમી રહેવાની? અને એમાંય ગલગોટા જેવો બાળક કોને ન ગમે? જોવું પણ ગમી જાય. ત્યારે આ બાળક જ્યારે બોલતો હોય તો કેવો વાલો લાગે. એટલે સેંકડો હાથની અંદરમાં બાળક ફરવા લાગ્યો. સમય વીતતો ગયો, મોટો થયો, અને નાગદત્તના અનેક શોખમાંથી એક શોખ હતો. એને ગીત ગાવું ગમતું, એને સંગીત વગાડવું ગમતું, જુદા જુદા વાજિંત્રો ઉપર હાથ અજમાવવો એ એને બહુ ગમતું. અને એ બાબતમાં એ એટલો બધો આગળ વધવા લાગ્યો કે સંગીતની કળા આપણે ત્યાં દેવમાં ગંધર્વ જાતિના લોકોમાં હોય છે. પરમાત્માના સમવસરણની અંદરમાં પણ જે દુંદુભી અથવા ભગવાનની દેશના ચાલતી હોય એ સમયે માલકૌશ આદિ રાગીણીઓ જે પૂરતા હોય છે, ભગવાનના જ અવાજની અંદરમાં સમાઈ જાય, એ કળાથી જે દેવો સંગીતની ભક્તિ કરી રહ્યા છે એ ગંધર્વ જાતિના દેવો હોય. તો ગંધર્વ જાતિના આ દેવતાઓ એના જેવું આ સંગીત વગાડવા લાગ્યો એવું લોકો માનતા થયા કે આનું સંગીત કોના જેવું? તો કે ગંધર્વ જાતિના દેવતાઓ જેવું. એટલો એ કુશળ બન્યો છે સંગીતની અંદરમાં. એટલે લોકો એને ગંધર્વ કહીને બોલાવવા લાગ્યા. આ શોખમાં તો એ ધીરે ધીરે આગળ વધવા લાગ્યો. પૈસાની છૂટ છે, બીજું કંઈ વિશેષ એના ઉપર ભાર નથી, ઉંમર નાની છે, એટલે એને હવે સાહજિક રીતે બીજો એક શોખ જન્મ્યો. એ હતો સાપને કેળવવાનો, સાપને ટ્રેન કરવાનો. નાગ દેવતાની કૃપાથી આવેલું બાળક હતું એટલે એનો અંશ ક્યાંક ને ક્યાંક એના હૃદયમાં, એના બીજમાં, એના જ્ઞાનતંતુઓમાં પડ્યો હશે. એટલે સાપની ટ્રેનિંગ આપવાનું એને બહુ ગમતું. અલગ અલગ જાતના સાપ ભેગા કરે અને બધાને એ ટ્રેન કરે અને પછી એની સાથે રમે. આપણને સાંભળીને આશ્ચર્ય લાગે કે કોઈ માણસ સાપની સાથે કેવી રીતે રમી શકે, પણ રમે. આજે પણ એવા ઘણા બધા લોકો, સર્પમિત્ર જેને કહેવાય છે,
એ બધાને કામ કરતા જોઈએ તો આપણે એમ લાગે કે આ જીવન પોતાનું જોખમમાં મૂકી રહ્યો છે, પણ એ બહુ જ છૂટથી કોકના ઘરે સાપ આવ્યો હોય તો પણ ત્યાં જાય, સાપને પ્રોપરલી એને પેક કરવા માટે એ બધી જ વસ્તુઓ એને ખબર હોય અને અંતે એને પકડી લે અને પછી એની પાસેથી પોતાનું ધાર્યું જે કરાવવું છે એ કરાવી લે. એ સમયે નાગદત્તને પણ આવો શોખ. સાપ ઝેરી હોય કે બિનઝેરી હોય, બધાને વશ કરવામાં એ નિષ્ણાત થઈ ગયો હતો. હવે શોખ કેવો વધ્યો તો કે એ સમયના લોકોની અંદરમાં કૂકડા લડાવવાનો શોખ હતો. કેટલાક લોકોના જીવનમાં આખલાઓની લડાઈ જોવાનો શોખ હતો. તો કેટલાક લોકો પાડાને લડાવતા હતા. ગામમાં અલગ અલગ પ્રકારના લોકો, અલગ અલગ પ્રકારના શોખો હોય, સમયની વાત. પણ નાગદત્તને કેવો શોખ તો કે સર્પોની લડાઈ એ કરાવડાવે અને સર્પોની લડાઈ જોઈ અને ખુશ થાય. પૈસાની રેલમછેલ હતી એટલે ગામથી અલગ અલગ ગામોથી મદારીઓ આવવા લાગ્યા, પોતાના સાપોને લડાવે, આ જોઈને ખુશ થાય અને ચિક્કાર પૈસા આપે. મદારીઓને મન તો આ બહુ જ મોટું કામ થયું કે ભાઈ આપણા સર્પને તો આપણે ટ્રેન કરવા જ છે, તો હવે આ રીતે ટ્રેન કરીએ. બે સર્પોને લડાવે અને લડતા જુએ આ નાગદત્ત. અને આમને આમ આ શોખ વધતો ગયો. પોતાના ટ્રેન કરેલા કેટલાક સાપો અને બીજો નવો જે મદારી આવ્યો છે એનો સાપ, એ બધા સાપોને લડાવે. અંતે એવું પુરવાર થવા લાગ્યું લોકોની અંદરમાં કે નાગદત્ત દ્વારા ટ્રેન થયેલા સાપને કોઈ હરાવી શકતું નથી. દર વખતે નાગદત્તની જ જીત થાય. આ શોખ આગળ વધતો ગયો. બહુ આશ્ચર્યકારી વાતો છે. આ શોખ આગળ વધતા વધતા એ થતું ગયું કે હવે તારો ટ્રેન કરેલો સાપ એની સામે મારો ટ્રેન કરેલો સાપ નહીં લડે, હું લડીશ. તારો સાપ ઝેરી પણ હશે ને તો પણ કશો વાંધો નથી, એ મને દંશ આપશે ને તો પણ મને વાંધો નહીં આવે. મેં મારા શરીરને એવી રીતે કેળવી લીધું છે. એ શોખની અંદર મેં આગળ વધવા લાગ્યો. અત્યંત જોખમી શોખ, પણ મહારત હાસિલ છે એટલે એ નશો ઉતરતો નથી. એટલે આ એક ઓપન ચેલેન્જ આપવા લાગ્યો જગતમાં લોકોને કે તમે તમારો ગમે તેવો ઝેરી બિનઝેરી સાપ લઈ આવો, મારી સાથે એની લડાઈ કરાવડાવો અને હું જ જીતીશ. અને થતું પણ એવું કે ગમે તેટલા સાપ એને ડસ્યા હોય એને કોઈ ફરક જ નહોતો પડતો. આમ ને આમ દિવસો વીતવા લાગ્યા. એકવાર એક નવો ગારુડી નગરની અંદરમાં આવ્યો. એની પાસે મોટા મોટા અલગ અલગ જાતિના નાગ હતા. ગારુડી નાગદત્તના સાપ સાથે રમ્યો. એ નાગદત્તના સાપ જે છે એ સાપની સાથે લડાવવામાં સૌથી પહેલાં એ નાગદત્તના સાપો તો બધા ફેલ ગયા. નાગદત્તને નવાઈ લાગી કે મારા ટ્રેન કરેલા સાપ કેવી રીતે ફેલ જઈ શકે. એટલે એણે સામે માણસને કીધું કે ભાઈ આ કેવી રીતે થયું, તે એવી રીતે કેવી રીતે ટ્રેન કર્યા છે કે મારા સાપ બધા ફેલ ગયા. એટલે ઓલાએ કીધું કે આ બહુ વિચિત્ર છે, આની સાથે લડવાનું રિસ્ક ન લેવું જોઈએ. કળા જેની પાસે છે ને એની સાથે એને અહંકાર ફ્રીમાં મળતો હોય. આ શબ્દ સાંભળ્યો કે ભાઈ મારા આ પ્રજાતિના સાપ એવા છે કે એની સાથે કોઈએ લડવું ન જોઈએ, એટલે સામાન્ય રીતે સમજી જવું જોઈતું હતું કે ન લડવું જોઈએ. એની જગ્યાએ આ અહંકાર ઉપર લેવાયો. ન કેમ લડવું જોઈએ, હવે તો હું જ લડીશ, ખોલ તારા કરંડિયા અને આ સાપ સાથે હું લડીશ. જીદ ઉપર ચડ્યો. ગારુડીએ ચોખ્ખી ના પાડી દીધી, મારા સાપ બહુ જ ઝેરી છે, હું કોઈને મારા સાપ સાથે રમવાની છૂટ નથી આપતો. નાગદત્ત કે હું તો ગમે તેવા સાપ સાથે રમી શકું છું, મારો આખું ગામ એ વાતનું સાક્ષી છે કે મને ક્યારેય કોઈ ઝેરી સાપ સાથે વાંધો નથી આવ્યો, તું કરંડિયા ખોલ. આ એ ના પાડી, મારી સામે મારા સાપ સાથે રમવાનું કામ તો કોઈ કાળે નહીં કરાવું. આજ સુધી જે રમ્યા છે બધાના રામ રમી ગયા છે. ઓલાએ કીધું કે મારી સામે આજ સુધી કોઈ સાપ બચ્યો નથી, બધાને મેં વશ કરી લીધા છે, તું તારા કરંડિયા ખોલ. આ એ ના પાડી કે ભાઈ અજાણ્યું ગામ છે, જો કંઈ થઈ જાય તો લોકો તો મારું આવી બનાવે,
મારા સાપ ખરેખર ભયંકર છે. આમ કરીને રકઝક ચાલી. છેવટે ગારુડીએ એક શરતે આ નાગદત્તને પોતાના સાપ સાથે રમવાની સહમતિ આપી કે મારા સાપ સાથે રમતા રમતા જો તું બેભાન થઈ જાય અથવા તારું મરણ થાય અથવા તને કોઈ ઈજા થાય, તને કોઈ પણ પ્રકારનું નુકસાન થાય તો એમાં મારી કોઈ જવાબદારી નહીં રહે. આવું તું આખા ગામ સમક્ષ તું સ્વીકારી લે તો હું તને રમવાની છૂટ આપું. નાગદત્તે બધી જ શરતો માન્ય રાખી. આખું ગામ ભેગું થયું અને હવે 4 ભયંકર સાપ હતા એ ગારુડીના કરડિયામાં. 3 નાગ અને 1 નાગણ. હવે આ કેવા સાપ હતા, નાગ કેવા છે એનું વર્ણન પેલો ગારુડી કરે છે કે એક સાપ એવો છે જો એ ડંખી જાય તો સામા માણસનું સારું ખરાબ જે પણ છે ને એ બધાનું ભાન નીકળી જશે. એના જ્ઞાનતંતુ એ બુઠ્ઠા થઈ જશે. એટલે હવે આ સારું ને આ ખરાબ એવું નહીં સમજી શકે. અને આની ઝેરની અસર જેમ જેમ શરીરમાં વર્તાતી જશે એમ એમ માણસ જોર જોરથી બરોડા પડશે, બૂમાબૂમ કરશે, એનો ચહેરો લાલચોળ થઈ જશે, એનો સ્વભાવ જે છે એ એકદમ આમ ક્રોધિત થઈ જશે. એવી આ વાળા નાગના ઝેરની અસર છે. પેલો નાગ. બીજો નાગ એ તો એકદમ તોફાની છે. એ જેને કરડી જાય એ માણસમાં ઊંધું ચત્તું થઈ જાય, એને નશો ચડે, એને એવું લાગવા લાગે કે હું રાજા છું, રાજાધિરાજ છું, એવી બુદ્ધિ એની વિકસવા લાગે અને હું જ સર્વે સર્વા છું એવા ખ્યાલની અંદરમાં એ લોકોની ઉપર રોફ ચલાવવા લાગે. એટલે આ જો તમને કરડશે ને એનું ઝેર તમને ચડશે તો એનાથી તમને નુકસાન થશે. પણ કઈ રીતનું? તો કે આ રીતનું કે તમે પોતાની જાતને હંમેશા સર્વે સર્વા માની અને જગતની અંદરમાં પોતે જ સર્વસ્વ છો એ રીતે લોકો ઉપર હુકમ ચલાવવા લાગશો. આ એના ઝેરની અસર. ત્રીજો નાગ જે છે એ ડંખી જશે તો માણસ લવારીએ ચડશે. મને આ લાવ, મને આ લાવ. જે લાવો એ બધું જ એ પોતે લેતો જશે. એ આખું જીવન લોકો એને બધું જ આપી રાખશે છતાં પણ એને ચડેલું ઝેર એ એની સાથે ક્યારેય એને શાંત નહીં થવા દે કે હવે કંઈ નથી જોતું. લાવ લાવની લવારીઓ કરવાનું મન થશે. એવો અમારો આ ત્રીજો સાપ છે, નાગ છે. અને ચોથી નાગણ છે. એના ડંખની અસર પાછી અલગ પ્રકારે છે. એના ડંખનું અસર જાય ત્યારે જેને ડંખે એ માણસ શું કરશે એ માણસ પોતે પણ નહીં સમજી શકે ને લોકો નહીં સમજી શકે. બધું જ જે હશે એ રહસ્યમય હશે. અગમ્ય સ્વભાવ છે નાગણનો. આવા 4 નાગ છે મારી પાસે ભાઈ. આખા ગામની વચ્ચે એને નાગદત્તને સમજણ આપી કે હવે તને રમવું જ હોય તો તું રમ, પણ આ બધી પરિસ્થિતિઓ સમજી લે કે આવું થશે અને કદાચ આમાં ને આમાં તું મરી પણ જાય તો પણ ભરોસો નહીં. ઓલાએ કીધું કે મારી તૈયારી છે. ગામની વચ્ચે નક્કી કર્યું. ગારુડીએ કરંડિયો ખોલ્યો. 4 સાપને છૂટા મૂકી દીધા. નાગદત્ત તો શરૂઆતમાં 4 સાપ સાથે રમવા લાગ્યો, મજા લેવા લાગ્યો. થોડી વાર તેને બહુ મજા આવી. પણ મજા લેતા લેતા જે કેટલાક પહેલાં કરડ્યા હતા સાપો, નાગો, એના કારણે ધીરે ધીરે બેહોશ થવા લાગ્યો. એની આંખો ઘેરાવા લાગી અને બેહોશ થઈને ધરતી પર પડી ગયો. બધાને આઘાત લાગ્યો. આજ સુધી અમારી નજર સામે આ ઝેરી સાપ સામે લડ્યો છે, કોઈ દિવસ બેહોશ નથી થયો. હવે આ કયા નાગનો ડંખ લાગ્યો, કઈ રીતે લાગ્યો હશે અને આ તો બેહોશ થઈ ગયો. બધાને બહુ જ આઘાત લાગવા લાગ્યો. 4 બાજુ સોપો પડી ગયો, સન્નાટો છવાઈ ગયો. નાગદત્ત ન હાલે ન ચાલે. પણ હવે આની માટે ઓલા ગારુડીને કહેવાનું તો કાંઈ નહીં, કારણ કે એને તો આખા નગરમાં જાહેરમાં કીધું હતું કે આમાં મારી કોઈ જવાબદારી નથી, તમે તમારા જ જોખમે લડો છો. એટલે ગારુડી તરત બોલ્યો કે મેં પહેલેથી આને ચેતવ્યો હતો, તમે બધા એના સાક્ષી છો. પહેલાં જ કહ્યું હતું કે મારા સાપ બહુ ખતરનાક છે. તમારા બધાની સહમતિ પછી જ મેં સાપ છૂટા મૂક્યા છે. હવે એને ફાંકો ચડી ગયો, એનો પોતાનો ફાંકો એને નડી ગયો, તેમાં હું શું કરું? પણ પછી કેટલાક વડીલો આવ્યા. એણે ગારુડીને કીધું કે ભાઈ તારી વાત સાચી છે, પણ નાદાન છોકરું છે, એને બચાવી લે. તું કરી શકતો એ કર. ભલે તેમાં કોઈ તારો વાંક નથી, તને જોખમ તે કીધેલું જ હતું, પણ છતાંય હવે થઈ જ ગયું છે તો થોડો બચાવવાનો પ્રયત્ન તો કર. એટલે એવી નરમાશથી વિનંતી કરી. કેટલાક વડીલો બોલ્યા
કે જો એક વસ્તુ છે કે તું આવા ભયંકર સાપ લઈને ફરે છે ને, તો એનો મતલબ કે તારી પાસે આ સાપના ઝેરનો તોડ પણ હશે. તું એ તોડ ગમે તે રીતે વાપર, તારે જે જોઈએ એ લઈ લે, ધન સંપત્તિ, પણ મારા દીકરાને બચાવી લે. ગામનો દીકરો છે, ગામનો સૌથી લાડકો દીકરો છે. અને ત્યારે આ નાગદત્તને જેને બેહોશ થયો છે જેના સાપના ઝેરથી, એવો એ ગારુડી આ ગામવાળાઓની અપાર વિનંતીઓ સાંભળી અને હવે તૈયાર થયો કે ચાલો હું આનો તોડ કરું, પણ શરત એક કે આખા ગામે હું જે કહું એ કરવું પડશે. બધા કહેવા લાગ્યા, તું જે કે એ કરશે, તું કે એ કરશે, બોલ. હવે ગારુડી શું બોલે છે અને કઈ શરતે એ આ નાગદત્તને એના ઝેરમાંથી બહાર કાઢે છે, એ બધી વાત માટે આવતીકાલે મળશું. પણ એટલું સમજીએ કે આવા ઝેરી સાપો સાથે જાતે રમવાનું જોખમ લીધેલો નાગદત્ત એ જ જેમ આપણને ગિલ્ટી લાગે છે, એવી રીતે આપણે સમજવું જ જોઈશે જીવનમાં કે બધું જ જાણવા છતાં દરેકે દરેક મન વચન કર્મના યોગને સેવતા પહેલાં આવું કરીશ તો આ ફળ મળશે એવું જાણવા છતાં આપણે જે કેટલાક ઝેરી સાપોની જેમ આપણે કેટલાક મન વચન અને કર્મના યોગો, નબળા યોગોની સાથે ઇન્ટરેક્ટ કરીએ છીએ, ત્યારે આપણે જ્યારે પછી બેહોશ થશું પછી કોણ આપણને બચાવવા આવશે? એવું ગારુડી ક્યાંથી લાવશું? એનો વિચાર આજના દિવસમાં આપણે કરીએ. જીનાજ્ઞાવૃત્તિ કંઈ પણ બોલાય તો ઈચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસનમ.